ઉપલી મેળીનું મનન આજથી હું મૂકું છું. મને ઈશ્વર તરફથી જે પ્રેરણા મળી હતી કે જે લોકો જોઈ નથી શકતા તેમની માટે ઉપલી મેળીનું મનન મૂકવું, એટલે આજથી હું ઈશ્વર પિતાની કૃપામાં આ શરૂઆત કરું છું. રવિવાર 1 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. વસંત ઋતુની શરૂઆત થવાની છે. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 139 1-12 કલમ વાંચીશું. મુખ્ય ગવાય અને સારું દાઉદનું ગીત. હે યહોવા, તે મારી પરીક્ષા કરી છે અને તું મને ઓળખે છે. મારું બેસવું તથા ઉઠવું તું જાણે છે. તું મારો વિચાર વેગળેથી સમજે છે. મારું ચાલવું તથા સૂવું પણ તું તપાસી જુએ છે. તું મારા બધા માર્ગોનો માહિતગાર છે. કેમ કે હે યહોવા, તું મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે. તે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તારા હાથે મને ઝાલી રાખ્યો છે. આવું જ્ઞાન મને તો આશ્ચર્ય પમાડનારું છે. તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી. તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે. જો હું શેઓલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે. જો હું પરોળિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને ઝાલી રાખશે. જો હું કહું કે અંધકાર તો નિશ્ચય મને ઢાંકશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે. અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની પેઠે પ્રકાશે છે. તારી આગળ અંધારું અને અજવાળું બેઉ સરખા જ છે. આમેન. અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની જેમ પ્રકાશે છે. તમારી આગળ અંધારું અને અજવાળું બેઉ સરખા જ છે. ગીતશાસ્ત્ર 139 12મી કલમ. હું દૂર ઉત્તરમાં રહું છું અને જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે રાતો લાંબી થઈ જાય છે અને આખી સૃષ્ટિ જાણે કે સુષુપ્ત થઈ ગઈ હોય તેવું લાગે છે. લોકો ઘણીવાર હતાશા અનુભવે છે અને તે હતાશા તેમના ચહેરા પર જોઈ શકાય છે. તમે તેઓને રસ્તા પર જતા જુઓ છો ત્યારે તેઓએ પવન સામે રક્ષણ મેળવવા પૂરતા કપડાં પહેર્યા હોય છે અને તેઓ નીચે જોઈને ચાલતા જતા હોય છે. તેમનું ધ્યાન ફક્ત તેમના નિશ્ચિત કરેલા સ્થાને પહોંચી જવાનું જ હોય છે. આવી કંટાળાજનક પરિસ્થિતિના અનુભવના લીધે મેં એક રવિવારની સવારે ચર્ચમાં જવાનું નક્કી કર્યું. પાળક સાહેબે મારા માટે પ્રાર્થના કરી અને પછી અટક્યા અને પછી તેમણે જે કહ્યું તે મને હજુ પણ યાદ છે કે વસંત ઋતુ નજીક આવી રહી છે. તેઓ સાચું બોલી રહ્યા હતા. આખરે આકાશ વાદળી રંગનું દેખાવા લાગ્યું અને દિવસ લાંબો થવા લાગ્યો. લોકોના ચહેરા પર ફરીથી હાસ્ય આવ્યું અને તેઓ એકબીજાની સાથે વાતો કરવા થોભવા લાગ્યા. આપણા આત્મિક જીવનમાં પણ આવું જ છે. ઈસુએ ક્યારેય કહ્યું નથી કે સાંકડો રસ્તો સરળ છે. તેનાથી વિપરીત રીતે તેમણે આપણને મુશ્કેલીઓ આવશે તેની અપેક્ષા રાખવાનું કહ્યું અને ચેતવણી પણ આપી કે આગળનો રસ્તો મુશ્કેલ હશે. પરંતુ ઈસુએ વચન આપ્યું છે કે તેઓ આખા રસ્તે આપણી સાથે રહેશે. આપણે રસ્તે એકલા ચાલતા નથી. તે જાણીને આપણને કેટલો બધો દિલાસો મળે છે. આ રીતે જ્યારે હું શિયાળો છે ત્યારે પણ આપણને આનંદ મળે છે. વિશ્વાસથી આપણે ખાતરી રાખીએ કે ઈશ્વર આપણી સાથે છે અને વસંત ઋતુ આવી રહી છે. આજનો સુવિચાર. જુઓ, શિયાળો ઉતર્યો છે, વસંત ઋતુ પણ સમાપ્ત થઈ છે. મધ્યસ્થી. ઋતુઓના ફેરફારના કારણે જેઓ હતાશા અનુભવે છે. પ્રાર્થના. વાલા ઈશ્વર, અમારી દ્રષ્ટિ તમારા પર રાખવા માટે અમારી મદદ કરો. અમે એ જાણીએ કે જ્યારે રાત્રિ લાંબી છે ત્યારે પણ તમે અમારી સાથે છો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.